નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાવ, તંત્ર બન્યું સતર્ક। સંકલિત પ્રયાસોથી વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ। પાટણ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં ભરાયું હતું વરસાદી પાણી। વરસાદની અસર શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને નીચાણવાળી સોસાયટીઓમાં ગંભીર રૂપે જોવા મળી રહી છે। સોસાયટીઓમાં પાણી ભરાવ વધતા રહેવાસીઓ દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે તંત્રના અનેક વિભાગોએ મળીને સંકલિત કામગીરી હાથ ધરી છે। હાઈવે ઓથોરિટી વિભાગ, રાધનપુર તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર, નગરસેવક જયાબેન ઠાકોર, નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું। રહેવાસીઓની વ્યથા સાંભળી અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવાની દિશામાં પાણીની જાવક માટે શક્ય માર્ગો શોધ્યા હતા। પમ્પિંગ મશીનો દ્વારા પાણી નિકાલ શરૂ કરવાનો પ્રયાસ તેમજ ડ્રેનેજ લાઈનો સાફ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા। ખાસ વાત એ રહી કે રવિવારનો રજાનો દિવસ હોવા છતાં તમામ અધિકારીઓ તથા પ્રતિનિધિઓ તાત્કાલિક હાજર રહીને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસશીલ બન્યા હતા। અધિકારીઓના આ સક્રિય અભિગમને કારણે સોસાયટીઓના લોકોમાં આશા જગાઈ છે કે ટૂંક સમયમાં પાણી ભરાવની સમસ્યા પરથી રાહત મળશે। સ્થાનિક સોસાયટીઓના રહીશો દ્વારા તંત્રની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।